શું કહો છો? જોરદાર વેલકમ. માર્ચમાં મંગળ પ્રવેશ થઈ ચૂક્યો છે આપણો. થઈ ગયો. સરસ મજાનો. અને આજે તો કેટલો મસ્ત દિવસ છે. એટલે આજે તો ગ્રહણ છે પણ આમ ઓલમોસ્ટ હોળી કાલે હતી ને ધૂળેટી કાલે છે અને એવું બધું છે. મજા આવશે. યસ, કાલે રંગી નાખશું બધું. બધું રંગી નાખું. જો જૂના થોટ્સ, ખરાબ થોટ્સ, નેગેટિવ થોટ્સ, નેગેટિવ લોકો. એવું? એટલે હું ખાલી કલર પૂરતું જ બોલ્યો. આપણે અમુક લોકો હોળીમાં દાજ બી કાઢે ને આમ બરાબરનો. અને અમુક લોકો દાજ કાઢવા માટે હોળી રમે હો. હા, Literally. કોલસા મારે. હા, ના, કોલસા તો ના કોલસા મારે. કોણ મારે? ના ફુગ્ગા મારે મારે, સાંભળ્યું, ફુગ્ગા કોલસા મારે, મારે. ઈંડા મારે સાંભળ્યું, તું કોલસા મારે. હા, જીવલેણ તહેવાર છે. કોલસા મારે. કાકા નથી ગમતું હોળી સહેજ બી નહીં. ભૂંડાતે નવડાયો તો મને તો ના જ ગમે. મને ખબર છે આખો એપિસોડ યાદ છે. આખો ત્યારે. એપિસોડ યાદ છે મને. શું કહે છે? બસ. નવા જૂની કે બહુ વખત ભેગા થયા. નવા જૂની તો બોસ ચાલે છે. જીવન છે, સંસાર છે, એક્ઝામનો માહોલ છે અને ક્રાઉડ બધું ચકાચક ચાલે છે. હમણાં મેં આના વિડીયો જોયા તો બધા બહુ જેન્સી સાથે બહુ ફરે છે તું, નહીં? હા, એટલે મજા આવે. તમે અપગ્રેડ તો થવું પડે ને જીવનમાં. અચ્છા. આ બધા જેન્સી આમ સ્માર્ટ છે, આમ થોડા વિચિત્ર પણ છે. અને આમ મારા બેટા ખબર નહીં ગમે ત્યારે બોલી કાઢે છે. શું બોલે છે ખબર નથી પડતી. હમણાં ધે આર વેરી ફ્રેન્ક. એટલે આને ફ્રેન્ક થોડી કહેવાય. તમે વિચાર તો કરો. હું થયું? એટલે બેઠો તો એક કપલ છે. એટલે કપલ એઝ ઇન બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ટાઈપ હતું કે નહોતું ખબર નહીં, પણ બંને ટેબલ પર બેઠા હતા. આજકાલ તો છે ને એક છોકરો સિંગલ બેઠો તો છોકરી ત્યાં ટેબલ પર બેસી જાય છે. બંને પોતપોતાનું કામ કરતા હોય એવું છે બધા કેફેઝમાં. તો હું ત્યાં બેઠો હતો તો હું અમારી યાદ જ નહીં થતું આવું. ડોનટ મારી જોડે નહોતું થયું. ડોનટ મંગાવ્યું એ લોકોએ. ડોનટ્સ પેલા ગોળ ના હોય, રિંગ ટાયર જેવા હોય. હા, ઇંગ્લિશ પેલું મેદુવડા, ઇંગ્લિશ મેદુવડા. લાયા હો એકચ્યુઅલી એવું જ હોય ને? એવું જ હોય. મેંદુવડા જેવું જ હોય, સેમ જ હોય. બાજુ બાજુ પડે તો ખબર ના પડે ચાખીની ત્યાં સુધી. હા. સો એ ડોનટ મંગાયા બંને જણે. તો છોકરી તો ડોનટ એકદમ છુપ્પીલી એકદમ કાંટા ચમચીથી આમ ખાતી હતી ડોનટ પણ. છોકરાએ ડોનટ હાથમાં લીધું અને એની ઉપર પેલું ખબર છે એમ ક્રીમી લેયર હોય ડોનટની ઉપર ચોકલેટ વાળું. મેં નહીં ખાધું યાર, મને નહીં હા, ખાવું. તો એટલે એવું એવું હોય છે ખરું. હા. હા, તો એને ધીરે ધીરે ચાટવાનું ચાલુ કર્યું ક્રીમી લેયર. છોકરાને તો પેલી ક્રીમ વાળા બિસ્કિટ જેવી આદત. તો એને ક્રીમ ચાટવાનું ચાલુ કર્યું. છોકરી કેવું, પહેલા તો એકવાર બતાવ કેવું? આમ લઈને આમ. આ જોઈ લેજો, આ અલગથી આખું ક્લિપ કાઢીને વાયરલ કરજો. અરે ભાઈ, એટલે એવી રીતે ચાટવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે છોકરીનું મોઢું થોડું બગડ્યું આમ. એનાથી આમ એવું થાય જ નહીં. 5, 10, 15 સેકન્ડ સહન કર્યું. પછી પેલો ડોનટનો અંદરનો રાઉન્ડ ભાગ આવે ને એ પણ એને ધીરે ધીરે ખાવાનું ચાલુ કર્યું. ખાવાનું કે ચાટવાનું? જેવી રીતે ખાતો હતો એવી રીતે. કેવું? એકવાર ફરી બતાવ. ના, 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 એકવાર ના, ના, ના. એકવાર જાઓ, બધા લોકોની ડિમાન્ડ. જો આમ કરીને આમ એ રીતે એને ચાલુ કર્યું. હા, તે પછી બરાબર. તો છોકરીથી પછી ના રહેવાયું, બગડી એ અચ્છા, એ રીતે. હા. જોરથી બોલી કે મેનરલેસ છો, તમને ખાતા આવડે છે? આવી રીતે ખવાય? કોઈ એટિકેટ નથી, ચાટી ચાટીને ખાવ છો? આવી રીતે તો કે ખવાતું હશે યાર. કોને તમને શીખવાડ્યું આવી રીતે? કેવી રીતે ખાવાનું? આવી રીતે કે ખાવાનું હોય? તમારો નંબર આપો ફટાફટ, એડ્રેસ આપો, ક્યાં રહો છો, મને કહો, સાંજે મળો, રાતે હે? મળો. નંબર માંગ્યો? આવું કરી દીધું. એને રસ પડ્યો એમ? છેલ્લી 2 સેકન્ડમાં આખો માહોલ બદલાઈ ગયો. ફટાફટ કરી દીધું. આવી રીતે ખવાતું હોય? એટિકેટ્સ નથી તમને? ડોનટ કઈ મળે છે? ડોનટ કઈ મળે છે? અહીંયા કેફેમાં બધે ડોનટ મળે આપણે. એ બ્રેક પડો હું લેતો આવું. કેમ? આવું કરું ને હું તારા જેવું કેવું? એકવાર છેલ્લી વાર. ના, 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 એક વાર, પતી ગયું, છેલ્લી પતી ગયું, છેલ્લી વાર, પતી ગયું, છેલ્લી વાર. પતી ગયું, પતી ગયું. કટ, કટ, કટ. પબ્લિક પતી ગયું, ડિમાન્ડ, પબ્લિક પતી ગયું. ડિમાન્ડ. એક છેલ્લી વાર. હવે કટ કરો. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ યો કાકાની ગાળો ખાતો. વેલકમ બેક. યસ, એપિસોડ નંબર 166. 166. 166. લો, સંજુ સેમસંગે મારી હતી એવું લાગે. 66 166. સ્ટાર છે અત્યારે. જોરદાર રમી ગયો હો. પણ મજા આવી ગઈ. આખું વર્ષ ના રમ્યું પણ એક મેચમાં રમી ગયો. કઈ નહીં યાર, મહત્વની હતી. મહત્વની મેચમાં રમવું એ જ છે. સમય તમારો આવે છે, તમારે ખાલી લાગેલા રહેવું પડે છે. હું લાગેલો હતો ક્યાં? ત્યાં પાર્કમાં. અચ્છા, શું કરતા હતા? હું પાર્કમાં લાગેલો હતો, એટલે રેગ્યુલર જે જઉં છું એ રીતે લાગેલો હતો પાર્કમાં. અને એમાં પણ એક આ જેન્સી કહું તો ચાલે ને, આમ તો હા, એવી એ પણ લાગેલી હતી. હમ. પેલું પાર્કમાં હવે પેલું જીમ ને બધું તો ઓપનમાં મળે છે ને હવે તો. આમ તો બધું બંને એકબીજા જોડે લાગેલા હતા? હું છૂટક બેઠેલો, અચ્છા, એ ત્યાંથી okay, એવી રીતે બે લાગેલા હતા. ઓકે ઓકે, સોરી. આમાં હું લાગી જાઉં છું, હું આ પાડું તો. ઓકે. તો હવે હું રેગ્યુલર એને જોઉં છું, ત્યાં બધું એક્સરસાઇઝ કરે છે આમને તેમ. હવે શું થયું, એના પગમાં એને કંઈક પાટો બાંધી નાખી. અચ્છા. તો મેં પાટો જોયો, એમ આને કંઈક વાગ્યું આ છે. બધા ની કેપ ને બધું પહેરતા હોય આજકાલ. ના, પાટો હતો પાટો, proper. લિટરલ પાટો, હા. પાટો. તો હું આમ મેં એટલે આમ ઊભી હતી એટલે મેં છેક આમ વળીને આમ જોયું એમ. એટલે
હા એ રીતે અહીંયા જ ધ્યાન તો જાય આમ ને જોયું એમ મેં આમ કરીને કીધું કે આ શું આ પહેલી વાર આખો ઢાંકણી તૂટી જ ગયેલી મને એવું લાગ્યું એમ. અચ્છા. આખું આમ આખું છું કીધું આ પહેલી વાર તૂટ્યું કે ના ફર્સ્ટ ટાઈમ તો કે સેકન્ડ યરમાં મારો બોયફ્રેન્ડ હતો ને એની હાથે તૂટ્યું મેં કીધું, હું પગની વાત કરું છું. એ શું સમજી ઓકે એટલે તે કીધું ને એ વાત બરાબર છે. આ લોકો છે ને ધડ દઈને કંઈક હું કહી દે છે ને આપણે શું મારી જઈએ. નથી આપણી જેમ વિચારીને નથી બોલતા આપણે તો વિચાર મનમાં ભરીને રાખતા હતા બોલતા નતા પગની વાત કરતો બોલું બોલો. પણ કઈ નહીં લાવે આવું છે યસ જંજીડાઓ મજા કરો. ચાલો આપણે ચાલુ હવે કરીએ, સવાલો ચાલુ કરીએ કરીએ. ભાઈ. પેલી વાતો 166. ફેની બેનનો સવાલ છે કઈ બેન? ફેની એ તો ગોવામાં ના મળે. આપણને શું ખબર ક્યાંથી સવાલ પૂછે છે ગુજરાતી સર એ એવરી બેનનો જ સવાલ છે. ફેનીનો સવાલ છે કે કાકા એ સવાલ બી એવો છે શું કે છે? કે આજકાલના છોકરા છોકરીઓનું શું કહેવું શું ના કહેશો? બસ ચલો નેક્સ્ટ. ના એમ નહીં શું કહેવું એટલે હા. કે એ લોકોને બોલવાનું કઈ ભાન જ નથી નથી સહજ રીતે કરીને કંઈ પણ બોલી કાઢે છે ધડ દઈને બોલે છે કે પાછા. મારો છોકરો હજી 6-11 માં કે મારી બોયફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડ છે ને કે મમ્મી એને હું ના પાડી દે ને ફોન કરીને કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ મને ફોન આપે કે એટલે આવું હોયલા પણ આ અને જનરલ આવી રીતે ઓપનલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાતો કરે છે કે છોકરાઓ એટલા સહજ રીતે આપણે જે નતા બોલી શકતા જીવનમાં મા બાપની સામે એ આ લોકો બહુ ઇઝીલી બોલી કાઢે છે ખરેખર આ મેં જોયું છે કે કાકા જનરેશન કરવાનું શું યાર હવે આવી રીતે કશું ને આ બધા અવાજ પાક્યા છે સખત. મેં તો લાઈવ જોયું તું આવું. શું બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હવે કંઈક બ્રેકઅપ થઈ ગયું હશે હા પણ કોઈક ફંક્શનમાં ભેગા થયા હા અને હમણાં આમ અહીંયા સાઈડ પર ઉભો હતો તો આ બે જણની ચર્ચા જો ટોપિક જો હા આમ ફોર્મલી આમ હાથ મિલાવે ને કે હા એ હા કેમ છે? પબ્લિકલી તો હવે એક્સ હોય બંને હવે તમે હાથ મિલાયો હા તો પેલો છોકરો કહે છે કે આમ કર્યું એને આમ કે આ એ જ આંગળીઓ છે ને હા જેનાથી તે મને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો. ઓહો ટોન્ટ માર્યો એમ ને તો પેલી પણ હું કહે શું આ પણ એ જ આંગળીઓ છે ને જે માત્ર આંગળી જ મને સેટિસ્ફાય કરી શકી. પેલો તો એવો થઈ ગયેલો મને હસવું આવી ગયું. હું કહું, આ પણ જબરદસ્ત લાગ્યો યાર આવું કહી દે છે આ લોકો એકબીજાને. હા હો. ના આપણે તો એવું થાય કે આપણે ક્યાં સાંભળી ગયા. એક જગ્યાએ તો રેસ્ટોરન્ટમાં મને તો પેલા છોકરાને મારું જઈને કેમ પેલી છોકરી એટલું જ બોલી. હા હવે આ જેન્ઝી વાળાને પેલું છે ને કશું બી ખાતા પીતા હોય ને આમ કશું બી આમ હોય ને તેનો પહેલા ફોટો મૂકે. એ તો હું બી મૂકું છું ઇન્સ્ટાગ્રામમાં આપણે જે ખાતા મસ્ત તારું લગભગ જેન્ઝી જેવું થઈ ગયું છે. ઉંમર વધ્યા કરે છે વિચારો તારા જેન્ઝીના જ છે. સારું હવે તો આ લોકો ફોટા મૂકે છે ઇન્સ્ટાગ્રામ. તો પેલી એકદમ એવું બોલી કે આઈ લવ ટુ ક્લિક ધ ફોટોઝ વોટ એવર આઈ વોન્ટ ટુ ઈટ એમ. એને જે ખાવું હોય એના ફોટા પાડવા એને ગમે છે એમ. ગમે છે હા તો પેલો છોકરો પણ કે મી ટુ કે પણ કે હું જ્યારે ફોટો ક્લિક કરવાનો ટ્રાય કરું છું ત્યારે તો આમ ના કરી દે છે આમ ના એમ કરે. હવે અત્યારે એ વાત ચાલતી હતી હી ઓલ્સો લવ્સ ટુ ક્લિક ધ ફોટો વોટ હી વોન્ટ્સ ટુ ઈટ. પણ એટલે આવું તો ના બોલાય નહીં યાર. તો અહીંયા આખું રેસ્ટોરન્ટમાં બધા બેઠા મને એવું થયું કે ધડ દઈને લાફો મારું પેલા છોકરાને. ફૂડ પ્રેફરન્સ અલગ છે ને બંને પણ આવું છે એટલે બેન ફેની બેન કઈ નહીં થાય છોકરાઓનું આપણે સહજ બનતા આપણે આમ સહજ રીતે સ્વીકારતા રહેવું પડશે એમ નહીં થાય યાર. એટલે આટલું ધમ દઈને બોલી જાય કેમનું ના સ્વીકારવું થાય, ના ખબર થાય. નહીં એમને પડે. સમજાવવું પડે કે ભાઈ આવું થોડું મા બાપની સામે થોડું આમ રાખો પબ્લિકલી બોલે છે ખરેખર. પબ્લિકલી બિંદાસ હશે આવે હું કઈ કરવાનું નહીં આમાં? ચલો બહુ જેન્સી પણ આમાં તમારે જ સમજવાનું આવશે. યસ એ લોકો નહીં સમજે. બીજા નંબરનો સવાલ નથી આ કાકા તો રિક્વેસ્ટ છે હું આવ્યું જેનિલ ભાઈનો પ્રશ્ન નથી પણ જેનિલ ભાઈએ રિક્વેસ્ટ કરી છે કાકા શું કહે છે? 4 માર્ચ એટલે કે ધૂળેટીના દિવસે કાલે આવતીકાલે એમનો છોકરો છે ઝેનિથ એમની જેનિલ ને જેની તમે ક્યાં કોઈ રમેશ સુરેશ જેવા આવતા નહીં આ બધું ગયું હોય જમાનો પતી ગયું લા. આપણા દાદાઓના નામ આલો કેવા દાદાઓ આવશે તારે. જેનિલ ને જેનિથ ને બધા જેનિત દાદાઓ દાદા આવશે. એવું કેવું હા. લાગેલા જેનિત દાદા. તો કે 4 માર્ચે ધૂળેટીના દિવસે મારા છોકરાની બર્થડે છે કાકા અરે વાહ તો કે એની ઈચ્છા છે કે તમારો ફેન છે બહુ મોટો તો કંઈક સરસ રીતે વિશ કરી દો એમ તમે મેની એને. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેડા. અને સરસ દિવસ છે ધૂળેટી એટલે રંગોથી ભરેલો દિવસ ને એમાં તારો જન્મ દિવસ એટલે સરસ રીતે ઉજવજો. હા ફુગ્ગા ભરીને મારજે હા, બધાને હું એ જ બોલતો હતો બોલ. મજા આવે બહુ મજા આવે હા પણ આ ફુગ્ગા પછી મને એક યાદ આવ્યું આ બર્થડે છે ને હા તો અત્યારે આ પેરેન્ટ્સ પણ પોતાના છોકરાઓને હવે છૂટથી બોલવા માંડ્યા છે. હા, એવું હા. મેં આ આપણે પહેલાનો જે સવાલ હતો હમ. ફેનિલ અને હું ફેનીબેનનો ફેનીબેન એ ફેનીબેનનો રેફરન્સ કહું છું કે આ પેરેન્ટ્સ પણ કેવું બોલવા માંડ્યા છે. હમણાં એક આ બર્થડેથી યાદ આવ્યું એક છોકરાની બર્થડે હતી તો એણે એકદમ આમ સહજતાથી સવાલ કર્યો પપ્પાને કે પપ્પા કે આમ મારી બર્થડે વખતે કે આ બધા આપણે ફુગ્ગા કેમ ફોડીએ છીએ એમ હા ફટફટ તેના બાપા કે
બકા ફુગ્ગો ફૂટી ગયેલો ને એટલે તો તારી બર્થડે ઉજવીએ છે કે પેલો સમજ્યો જ નહીં. છોકરાને બિચારાને આવું કહી દેવાનું. ભાવ કહી દેજે મારા હારા કે બેટા ફુગ્ગો ફૂટે એટલે તારી બર્થડે ઉજવીએ છે. બાકી આ પેરેન્ટ્સ આની પેલા ઘણીવાર ટીચર જે બધું અમુક જે હોમવર્ક આપે ને હા એ 90% તો પેરેન્ટ્સ જ કરતા હોય છે. આ બધા પ્રોજેક્ટો બધા મમ્મી પપ્પા જ કરતા હોય છે ઘરમાં. તો પેલું ગુજરાતી આપણે ગ્રામરમાં આવતું હતું કે જે વાક્ય હોય ને એનું ઊંધું લખવાનું એમ એટલે એ વાક્યમાંથી જ શબ્દો લેવાના પણ ઊંધું વાક્ય લખવાનું. અલગ રીતે બનાવવાનું. હા તો ટીચરે એવું આપ્યું કે આનું કંઈક ઊંધું બનાવો કે ભાઈ અંધારામાં છોકરાઓથી ભૂલ થાય. અંધારામાં છોકરાઓથી ભૂલ થાય. તો બરાબર કોઈ છે. પેરેન્ટ્સ એનું શું લખ્યું ખબર છે? હા અંધારામાં થયેલી ભૂલના લીધે જ છોકરા થાય. ઓહ, હવે આવું લખીને મોકલ્યું. તો બિચારો શું છોકરાનું શું ખબર નહીં બધા આવા પણ કંઈ નહીં. આપણે આની બર્થડેથી ક્યાં ભૂલ સુધી પહોંચી ગયા? કંઈ નહીં, તારી તો બેટા ભૂલ નથી, ડેલિબ્રેટ તારો તો સરસ પ્લાન થયેલો જ બર્થડે છે એટલે ઉજવજે. આ કેમ થયું ખબર છે? કારણ કે ઘણા બધા જેન્ઝી પણ પેરેન્ટ્સ બની ગયા અત્યારે, હા એટલા માટે. એટલે થાય હો, અંધારામાં થયેલી ભૂલના લીધે છોકરા થાય એવું ના હોય લા. ડેપ્થ નથી આ જનરેશનમાં, ડેપ્થ નથી. અચ્છા, ત્રીજો સવાલ. એ તો કીધું ખબર પડશે. અરે એમ નહીં, વિચારોની એમ હા, હા. એવી રીતે હા. ડેપ્થ નથી. આમ હા. સંસ્કારની, હા, વિચારોની, હા. લાગણીની. બરાબર. પણ હું એ રીતે હા, હું સમજી ગયો. ઠીક છે. સાગરનો સવાલ છે કાકા, ત્રીજો. સાગર જેસી આંખો વાળી. સાગરે એવું પૂછ્યું છે કાકા કે હું મારો અહીંયા એટલે ઓકે કે કાકા તારે હમણાં વિચારવો પડે એવો સવાલ અરે એવું નહીં યાર, પણ એનાલિસિસ ક્રિટિકલ છે. કરીને એને કીધું કે હમણાં શેર માર્કેટનું ગ્રાફ અરે ના મોકલે. યાર, ગલ્ફ કન્ટ્રીમાં અત્યારે જે પેલું ઈરાનના અટેકના કારણે ચાલી રહ્યું કઈ છે. ગલ્ફ કન્ટ્રી લા? ગલ્ફ કન્ટ્રી નહીં, ગલ્ફ કન્ટ્રી. ગલ્ફ હા ગલ્ફ કન્ટ્રી, ગલ્ફ. મિડલ ઈસ્ટ, હાલા ખ્યાલ આવી ગયો. તે મધ્ય એક જ- પૂર્વીય એશિયન કન્ટ્રી. હવે એક વસ્તુમાંથી તે 3 કન્ટ્રી કાઢી. સારું, તો ગલ્ફ કન્ટ્રીઝમાં જે અત્યારે ઇઝરાયલ, અમેરિકા, ઈરાનની વચ્ચે જે એસ્કેલેશન છે અને એના કારણે ઈરાને જે અટેક ગલ્ફ કન્ટ્રીઝ પર પણ કર્યા છે, એના કારણે દુબઈમાં પણ કંઈક આડેધડ કર્યા છે ને. હા તો ધમાધમ પેલું નહીં, આપણે પેલું એક ફટાકડો આવે છે ને આમ ધાડ 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 હા, એવું ફૂટે. કર્યું છે. એવું કરી નાખ્યું છે. રેમ્બો એટેક. હા, સો કે દુબઈમાં પણ કંઈક એકાદી ડ્રોન પડ્યું હતું ને કંઈક થયું છે નાનકડું. હા, એરપોર્ટ પર. તો કે મારી એક ફ્રેન્ડ, અમે લોકો આઈટીમાં બેંગ્લોરમાં જોડે હતા, જે અત્યારે દુબઈ જોબ કરે છે, એ અરે બીજી બાપરે. 5-6 યુરોપિયન છોકરીઓ જોડે જોબ કરે છે. દુબઈમાં બહુ બધા યુરોપિયન જોબ કરે છે. હા હા તો કે બધા ગભરાઈ ગયા છે. આ યુરોપિયન બધા બહુ સેન્સિટિવ પણ થાય જ ને, આ તો ગભરાઈ ગયા છે કે આવું થયું ને, તો કે પેલી કે ક્યાં જવું તો કે ચલો ઇન્ડિયા. હા, આવતી રે ભાઈ, પાછી આવતી રે. તો કે 5-6 યુરોપિયન છોકરીઓ જોડે અહીંયા આવી ગઈ છે. અચ્છા, એની હાથે આવી છે. હા, 8 અને 8 શું એમાં? Sorry. હા એને આને મેસેજ કર્યો સાગરને કે સાગર યાર તું કંઈક સ્ટે બે હોય તો કરે ને 10-15 દિવસ. અરે બધું. સાગર શું કામમાં? એટલે સાગરની પાસે 2 ફ્લેટ છે અહીંયા. સાગર કહે છે કે 30 માળનું બિલ્ડિંગ છે અમદાવાદમાં એક એસજી હાઈવે ઉપર. ફ્લેટ ને હૃદયમાં જગ્યા જોઈએ યાર. એટલે સારું ચાલે. સાગરે એવું કીધું, સાગર એવું કહી રહ્યો છે કાકા કે અહીંયા આવી છે તો મારી પાસે 2 ફ્લેટ છે. રાખલા એક માળો 30મે માળ છે. 30 માળે ફ્લેટ. હા, મારા ઘરની સામે છે બિલ્ડિંગ, અને એક બીજે માળ ફ્લેટ છે. તો કાકા હું વિચારું છું કે ગર્લ્સને બીજે માળ વાળો ફ્લેટ આપું 5-6 કે એ લોકોને 30મે માળ વાળો ફ્લેટ આપું, કારણ કે એ લોકોને પેલી દુબઈની આદત હોય ને સ્કાય સ્ક્રેપરમાં રહેવાની. હા તો કે એ સવાલ કાકા થોડું કન્ફ્યુઝિંગ છે. ફ્લેટ બંને સરકાર, પણ બીજે માળે હું રહું ને એમને 30મો આપું કે હું 30મે રહું ને એમને બીજે માળ આપું? બીજે માળ આપી દે. કેમ? તો તો અરે એ લોકો નોઈઝ બધું બીજે માળ તો નીચેથી બધા અવાજ, ટ્રાફિક ને બધું. એવું નહીં લા. તો અમે આ લોકો જો ડ્રોન એટેક થી ગભરાયેલા છે. હા એ લોકો 30 માળે જાય ને હા, તો ચાલો પેલો ડ્રોન નહીં પડે, પેલો જે આપણા ત્યાં તો શક્યતા જ નથી ને એ બધા પ્લેન ડ્રોન આવવાને. હા. પ્લેન જેવો જે ડ્રોન આવે છે એ તો નહીં પડે, પણ આપણી ત્યાં પેલો લગનમાં જે ઉડાવે છે ને એ ડ્રોન નો એટેક પણ બહુ ડેન્જર હોય છે. હા હો. સમજ તું. સમજી આ ગયો. યુરોપિયન છોકરીઓ બધી 30 માળે રહેશે ને તો બધા અહીંયાથી ઉડાવશે, હા, કેપ્ચર કરશે બધું. આપણી પબ્લિક ને એ આદત ખરી એટલે ગમે ત્યાંથી ડ્રોન એટેક તો થવાનો જ, એમની ઉપર. એવું બરાબર. મને લાગે છે. આ પોઈન્ટ છે. એટલે તમે એક કામ કરજે સાગર, તું એને 2nd ફ્લોર પર શિફ્ટ કર દો, બીજા માળે રાખ, તાર નજરની અમે રાખ. અમે દુબઈથી આવે છે પછી તું તારો બુર્જ ખલીફા બતાવી છે. હે? એટલે એ લોકોને બુર્જ ખલીફા જોવાની ટેવ હોય ને. હા, એ લોકોને દુબઈ વાળાને ટેવ હોય, આ રસ્તેથી નીકળે તોય બુર્જ ખલીફા દેખાય, આ રસ્તેથી નીકળે હા. તોય બુર્જ ખલીફા દેખાય, એવું મારા આને- ઘરથી બી બુર્જ ખલીફા દેખાય. એવું આને દેખાશે, બીજા માળ પર બુર્જ ખલીફા દેખાશે, બરાબર છે. ઝૂલતો બુર્જ ખલીફા હમ. ઝૂલ્યા કરે. ઝૂલતા મિનારા છે અમદાવાદમાં. આને તો પર્સનલ એક જ 2nd ફ્લોર બરાબર છે. અને બરાબર છે. બીજું શું ખબર છે, હમ.
તું જો આપણે કોઈ પણ સિટી હોય, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગમે ત્યાં હોય ને, જ્યાં બિલ્ડિંગ હોય ને, એની આસપાસ એકાદ જગ્યાએ ગલ્લો તો હોય જ. હોય બરાબર. હોય. હમ હવે આ બધી યુરોપિયન છોકરીઓ બધા બહારથી આવશે ને જો 30માં માળે રહેશે ને, હમ તો નીચે અમુક કાકાઓ ખરા ને, આપણી ઓલી કોઈ ભેગી થઈ જાય ને જોવા માટે. માવો ઘસતા અમે આમ જોતો હશે. હા હો. પછી ખબર પડે, તમે જેમ જેમ નીચે આવો ને, હા કરતા છે ગ્રાઉન્ડ ફ્લોર પર આવો ને ત્યારે ખબર પડે કે માવો નતો ઘસતો. હા ઉપરથી એવું લાગે કે માવો ઘસે છે, નીચે આવ્યા પછી ખબર પડે કે જુદું જ ઘસતો હતો. સારું. એટલે એ બધાથી બચી જવાય એમ. બચી સમજ્યો તું? જવાય. બરાબર છે. આપણે તો સમજો? લોકોની આદત ખરી કે આવા બધા યુરોપિયન ને બધા જોવે ને તો જોઈ રાખે, જોવા જાય લોકો કે ચલો ફોરેનર આયા જોવા જઈએ. એટલે તારા નજર આમે રાખ, તને હા. ગમશે એમને ગમશે, Keep- બધું સોલ્વ થઈ જશે. કીપ ધેમ સેફ. આપણી કન્ટ્રીનું ને તારું નામ અને ઊંચું તું- થવું જોઈએ સાગર. ઊંચું તો થશે જ, નામ. પણ એ નામ નહીં હોય. સારું. હા, ખબર પડી? સમજી ગયો હું. હા, એટલે નામ કાંક તો નામ ઊંચું થશે, કાંક તો પછી સાગર ઊંચો થઈ જશે. સાગર નો પણ જો તા આના તો પરથી- okay, પતી ગયું. સાગર એના all the પરથી જ best. યાદ આવ્યું, જો આના પરથી જ જ્ઞાન સાથે ગમ્મત આપી દઉં. હા આપી દો. भाई ये नेशनल लेवल पे जाना चाहिए, इसलिए मैं हिंदी में बोल रहा हूँ. અચ્છા. આ બહુ જ્ઞાનની વાત છે. હવે પાછા લગ્નો આવશે ને, હા બધા હોળા સ્ટેપ પૂરી લગન ચાલુ. બરાબર. હમ અને આ જેન્સીડાઓ ટાઈમસર લગ્ન નહીં કરતા. એ લોકોને બધાને એવું છે કે અમે 35 પછી પરણીશું, પણ એવું Yes. ના હોય. હમ એનો એક टाइम હોય. कुछ लोग वो अपने पैरों पर खड़े होने के लिए इतना वक्त लगा देते हैं હમ कि फिर उसका खड़ा होने के लिए फिर वो डॉक्टर के पास जाता है. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે જે સમય થાય એ સમય હા. કરી જ દેવું જોઈએ, નકર પછી અને દરેકનું નસીબ બહુ પેલા સાગર જેવું ના હોય હા કે ખડા હો જા કિસ્મત ખડા હો જાય. કિસ્મત. હા, યુરોપ. ખ્યાલ આવી ગયો? હમ એવું છે. એટલે ટાઈમસર પરણી જજો લા. ડન. બાકી તો મસ્ત મજાની ધૂળેટી રંગી કાઢજો, મજા કરો, મજા કરો, એન્જોય કરો, ધૂળેટી. ઈંડા મારો. નાલા એવું નહીં, બહુ ખરાબ રમે છે આ લોકો. વાગે ઈંડા તો વાગે મારા પેલો રમવા. સિલ્વર કલર આવે છે ખબર છે, ટ્યુબ વાળો. યસ. ભાઈબંધોના હાથમાં તું જલાઈ જાય ને પછી ભાઈબંધો ગમે ત્યાં હાથ લગાડે, મેં તો ભાઈમાં તો છોડી દીધા એવા. ગમે ત્યાં લગાડ્યું. સમજી મને ગયો હું, સમજી ગયો. સ્ટેનલેસ સ્ટીલના નળ જેવું કરી નાખેલું. સમજી ગયો. એટલે ખાલી વાત કહું છું, સમજી એવો ગયો. કલર લાગી ગયેલો. ચાલો છોડો, કઈ નહીં. મળીએ, સી યુ. યસ. બાકી તો તમારે સરસ મજાના પેલી વાતોના એપિસોડ તમે જોતા રહેજો રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર, રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર અને રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ઉપર કમેન્ટ કરતા રહેજો તમે અને સવાલો મોકલતા રહેજો. હું ડોનટ લેવા ચાલ્યો. ડોનટ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो